નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત ફારૂક યુનિવર્સિટીમાં પડોશી દેશ ભૂતાનના 300 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતા અનોખી સિદ્ધિ સર્જાઈ હતી, જેમાં ગતરોજ આ વિદ્યાર્થીઓ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચતા તેમનું પારંપરિક ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂતાનના 300 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા કેરિયરની નવી કેડી કંડારીને ઉત્કૃષ્ટ ભવિષ્યનું નિર્માણ કરી શકે તેવા હેતુ સાથે વિવિધ વિભાગોમાં એડમિશન મેળવવામાં આવ્યું છે. અમારું એક ડ્રીમ હતું કે બધા દેશોથી છોકરાઓ આવે જ છે, પણ આ એક સાથે 300 છોકરાઓ યુનિવર્સિટીમાં આવવા એ અમારી માટે ઇઝ નોટ મોર દેન અ ડ્રીમ, કે જે અમે લોકોની મહેનત પછી એ સાક્ષાત થયું છે. અને રિસ્પેક્ટિંગ ટુ ધ કલ્ચર, કે ત્યાંની ડાયનેસ્ટી અલગ છે, અહીંયા આપણું કલ્ચર અલગ છે. તો જ્યારે બી આપણે કોઈ બી દેશમાં ભણવા જઈએ છીએ, આપણે એટલા માટે જ જઈએ છીએ કે આપણે ત્યાંનું કલ્ચર શીખી શકીએ. આપણે આપણી જગ્યાએ અગર ભણતા હોઈએ તો આપણે એમાંથી જ થશે. હવે અત્યારે જે એન્વાયરમેન્ટ છે એમાં ગ્રો ગ્લોબલ છે, એટલે આપણે આજે ગમે ત્યાં આગળ વધવું છે તો આપણને બધી જગ્યાએ સેટ થતા અને અનુકૂળતા પ્રમાણે રહેતા આવડવું જોઈએ. તો આ રીતે આપણે એમને એક માધ્યમ આપીએ છીએ. ભૂતાન સાઉથ એશિયન દેશ છે, આપણે કહી શકીએ, which is very much close to India. તો આ એક ગ્લોબલ આપણે એવું જોઈ શકીએ કે જીઓપોલિટિકલી આ એક માસ્ટર સ્ટ્રોક એવું હું એક્ઝેક્ટલી તો ના કહી શકું. અમારું કામ એકેડેમિક્સને પ્રમોટ કરવાનું છે, અને યુનિવર્સિટી ખાતે થઈને આજે જે અમારું પ્રેસિડેન્ટ સરનું એક વિઝન છે કે વી આર ગ્લોબલી રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, તો એમાં બધા જ દેશોથી છોકરાઓ આવે એ જ અમારું સપનું છે. અને માં છે બીબીએ છે, માસ્ટર્સ ઇન બેચલર્સ એડમિનિસ્ટ્રેશન છે, એન્જિનિયરિંગ છે, ફિઝિયોથેરાપી છે. તો દરેક કોર્સમાં છે. મેક્સિમમ નર્સિંગના છોકરાઓ છે આ ગ્રુપમાં. જેવું આપણે અહીંયાથી બહાર યુએસ કેનેડા ભણવા જતા હોઈએ છીએ, એમ એ રીતે એ લોકો ત્યાંથી આપણા ત્યાં ભણવા આવે છે. અને આજે જે બી નર્સિંગના છોકરાઓ છે કે મેડિકલ બેકગ્રાઉન્ડના કોઈ બી છોકરાઓ છે, એમાં કાઉન્સિલ હોય છે, એટલે આપણે ત્યાં કાઉન્સિલ પ્રમાણે જ બધા નિયમો પ્રમાણે જ ભણાવતા હોઈએ છીએ. આયોજન ઓકે, જેમ કે તમે જોયું કે આજે 300 થી વધારે છોકરાઓ આપણા યુનિવર્સિટીમાં ભૂટાનથી આવ્યા છે, તો આખું ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એ લોકોને એરપોર્ટ દિલ્હી, મુંબઈથી છોકરાઓ અમે લોકોએ એરપોર્ટથી લીધા છે, અહીંયા લેવા આવ્યા છે. અહીંયાથી બધાને અમે સેફલી યુનિવર્સિટી કેમ્પસ લઈ જઈશું, હોસ્ટેલમાં અકોમોડેટ કરીશું, અને કાલથી એ લોકોનું ઓરિએન્ટેશન પ્રોસેસ અને 2 દિવસ પછી ડિપાર્ટમેન્ટમાં હેન્ડઓવર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે પારોલ યુનિવર્સિટી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ કેમ્પસ અને ભણતર માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેને લઈને આજે હજારો વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણતરની સુવિધાઓને પ્રાપ્ત કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને આવકારવા માટે પારોલ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત નિહાળી વિદ્યાર્થીઓ પણ અભિભૂત થઈ ગયા હતા. At Laguna, we don't have university as such. We have colleges. We have schools, high schools, but we don't have university. University, I guess university is much more important than college because it go much more deeper. So yes. In which subject you enrolled in Parul University? I'm taking JNM right now. So how did you recognize that Parul University is one of the I've seen that in pop-up ads. So I apply from there and I Is came it the here. same university which is the Royal University of Bhutan, which is in Bhutan right now? And how it differs from that university? Parul University, it has a vast diversity, which we can interact with a lot of people like foreigners, international students. But in our country, we got only our race. You feel me? So you get the bigger exposure Yeah. in your country. Over here. Yes. So how you are looking forward for how will you progress in your field? I don't know right now, but I'm looking for something really cool, really pleasant time here. I want to make it memorable, lifetime memorable. And what is the ambition and goal?
I'm here to do nursing, so yes, obviously nurse. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.